હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7 અને શિયાળામાં છાશ બનાવી એટલે બહુ જ વાર લાગે। ગરમ પાણી નાખીને તોય અડધી કલાક ફરવા દેવી પડે ત્યારે છાશ બને। એમાં દહીં હોય ફ્રીજમાં એટલે ગરમ પાણી તો નાખવું જ પડે, નકર 2 કલાકે છાશ ન બને। હવે આપણે માખણ કાઢી લઈએ અને હવે આપણે ગંગાને દોતા નથી, આપણી ગૌરીની એક જ છાશ થાય। એટલે હવે આપણે ગંગા જેટલું ઘી ન થાય, ઘી તો થાય પણ ગંગા જેટલું નહીં। ઘી તો અમારી ગંગા જ કરે। ઘી તો આનું થાય પણ દૂધ એટલું ન હોય। નથી આ નકર પછી તો આમાં એવું જ છે। ઘી છે પણ એક ગામમાં તો પછી કેટલું 4 કિલો માન થાય મહિને। એટલે આપણે ઓર્ડર ઈ પ્રમાણે જ લેશી। ઓર્ડર તો ઘણાય હોય, ના પાડી આપણે ઘી નથી ને આપણે ઘી કોઈનું લઈને દેતા નથી। જો આવી રીતના મને નજર સામે માખણ ઉતારું ને ઈ ઘી બનાવું ઈ જ ઘી દેવાનું। આપણે એવા કોઈને 36 રૂપિયા નથી કમાવા, કારણ કે જે વસ્તુની આપણે ખબર જ નથી એને આપણી ગેરંટી લઈ લઈ ઈ નો હાલે। અને આ તો મને ખબર જ હોય કે આમાં ગમે એમ લેબોરેટરી કરાવે ગમે ઈ કરાવે આમાં ફેર પડશે જ નહીં એમ। એટલે આપણું માખણ હોય એનું જ ઘી બનાવીને આપવાનું। એટલે ગંગા ગયા છે ને ત્યારે પાછું હરખું ઘી ચાલુ થાય। એમાં લગભગ 7 થી 8 દિવસ મોર આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર એ ખાતર આપણે આપ્યું હતું। આપણે અત્યારે લેવા છીએ પોટેશિયમ સલ્ફર। એટલે પોટેશિયમ સલ્ફરનું કામ શું છે કે આપણે મરચાંની સાઈઝ વધારે અને એકદમ આપણી ફળ ફૂલ હોય એકદમ લાઇટમાં રહીએ, ક્વોલિટી કંઈ ઘટે નહીં એવી થઈ જાય। એટલે આપણે અત્યારે 4 વીઘાની મરચી છે એમાં 8 કિલો લેવા છીએ। એટલે આપણે જો બેલરમાં ખલવી દઈ અને પછી પાણીમાં વગાડી નાખીએ એટલે મરચીના થડે થડે વહી જાય બરબાર। ટપકમાં આપણે મોટર તો સવારની હાલતી જ હતી। હા, અને આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર આ ખાતર તો આપણે મેન હોય, પણ જેમ આપણે કહીને કે અથાણું ને કાસરી ને એવું બધું આપણે જમવામાં ભેગું લઈ એમાંને અલગ અલગ ખાતર જોઈએ। એટલે આપણે અત્યારે પોટાશ આપી દઈ તો એકદમ લાઇટમાં આવી જાય, કંઈ ઘટે નહીં ને એવી ફળ ફૂલ એમાં મોટા થાય અને એકદમ લાઇટવાળા થાય। કેટલી થેલી નાખી 4 વીઘામાં? 4 વીઘામાં 8 થેલી એટલે વીઘે આપણે 2 કિલો નાખવાનું છે, કારણ કે આ થેલીયું મોઢે ન હોય, આ માપનું હોય। આપણને સીધું ટપક હોય એટલે તો થળીએ પહોંચી જાય, થડે વહી જાય એટલે કઈ ઓગળી પરબારું જાય। જો પરબારું જા હે ને સોલ્યુબર ખાતર હોય એટલે એકદમ ઘાય ઓગરે। આખું બેરલ ભર લે હારે ને સાની થોડું તમને 50-100 લીટર પાણી ભેગું કરીને પછી આપણે સેન્ચુરી દ્વારા ચડાવી દેવું એટલે જાહે ઘા થડે થડે વહી જાય। તો આપણે બધાય ટપક નથી, બાકી ખરેખર તો મરચીમાં ટમેટીમાં ટપક દ્વારા જે પિયત આપીને ખાતર આપીને તો એકદમ કંઈ ઘટે નહીં ને એવું કામ થાય છે। આવું આપણે રેડમાં ન કરી ફટાફટ થઈ આ ખાતર સોલ્યુબર ઘા ઓગળી જાય, બીજા ખાતર નો ઓગળે। આપણે નાઇટ્રોજન ઉરિયા ઓગળે ખરું પણ બહુ વાર લાગે। પાણી કેવું ઠંડુ કરે, બહુ વાર લાગે। એમાં જોજો આડું કંઈક રાખજો। મરચીની કેવી કેસરી ફૂલ વાવ્યા છે, ઈ તો એવા સરસ ખીલાશે ને એવા સરસ દેખાય છે, દૂરથી ઈ તો દેખાય, આપણે અહીંયા આવી નહીં ને તો એકદમ સરસ આખું એનો છોડવો હોય ને આખો ભરાઈ ગયો છે। તો કેવા દેખાય, દિવસ શિવાલય ન જવાય એટલે સ્ટોક છોડવામાં એમ થઈ ગયો છે કે આપણે ફૂલ ઉતારતા નથી ને પછી જવા હે ને પછી તો હું રોજે રોજ લઈ લઈશ। એમાં કાંઈ ન ઘટે નહીં, રોનક અને એની સુગંધ એટલે અહીંયા આવીને તો તમને એમ થાય કે ના મજા આવે, કારણ કે આની સુગંધ અને મરચીની રોનક બે ભેગું થાય ને। આપણે એમ નથી કહેતા કે સોનામાં સુગંધ ભળી, એમ મરચીમાં આપણે ફૂલની સુગંધ ભળી જાય અને આપણે આવીને એટલે આનંદ જ આવ્યા રાખે, કારણ કે હવે આપણે મરચી કાંઈ ઘટે ને એવી થઈ ગઈ છે।
અને ફૂલ જો બધે આપણે વાવ્યા છે ત્યાં બધે એવા જ ખીલી ગયા છે. જો આપણે અત્યારે જે પોટાશ ખાતર ચડાવ્યું એટલે એમાં આપણે જે આ નાના નાના મરચાં પુષ્કળ પ્રમાણમાં આવી ગયા છે. કારણ કે હવે જે આપણે ગોલમીનનો પ્રશ્ન હતો ને એ પ્રશ્ન હલ થઈ ગયો. એટલે એકદમ જેટલા ફૂલ આવ્યા ને એ ફૂલ બધા મરચાં જ થઈ ગયા છે. એટલે પોટાશ ખાતર આપણે ચડાવી દઈએ તો એનાથી આ બધાય મરચાં લાંબા થાય. નકર અત્યારે હવે મરચીમાં મરચાં ઝાઝા આવે અને ઝાઝા આવે ને એટલે એની સાઈઝ ઘટી જાય. જે એની લંબાઈ અને જાડાઈ હોય ને એ ન થાય. એટલે આપણે પોટાશ ખાતર આપી દઈએ ને તો એનાથી એની લંબાઈ આપે અને મરચું જાડું થાય, એકદમ કલરવાળું, કાંઈ ઘટે નહીં ને એવું થાય. અને અત્યારે હવે આપણે ફૂલ નથી દેખાતા. એનું કારણ કે ફૂલ જેવું આવે ને એવું પરબારું મરચું થઈ જાય. એટલે હવે ફૂલ નહીં દેખાય. નકર અત્યારે લગી ફૂલ બહુ દેખાતા પણ મરચા ન થતા. જઈ આવીને તે એકદમ ધોરી હાંખ હોય ફૂલથી ભરપૂર. અને હવે આપણે મરચાથી ભરપૂર થઈ ગઈ છે. જો આ બધા મરચા એકદમ થઈ ગયા, કાંઈ ઘટે નહીં ને એવા. અને હવે મરચા વીણો નકર ઓલા મરચા મરચીએ હુકાઈ જાય. ના ના, હવે આપણે મહેશભાઈને કીધું તો કાલની પરમદી હજી 2 દિવસ માણસોનું કામનું સેટિંગ ગોઠવેલું છે. એટલે 2 દિવસ પછી આપણે મરચા જે લાલ પાકી ગયા છે એ વીણવાના છે. એટલે 2 દિવસ પછી આપણે ફાઇનલ વીણવાનું ચાલુ થઈ જશે. અને આપણે સવારની ટપક ચાલુ હતી, 5-6 કલાક થઈ ગઈ. અને હજી આપણે અડધી કલાક હાંકશું ખાતર ચડાવીને. એટલે પછી આપણે બંધ કરી દેવું એટલે ખાતર એકદમ લાગી જાય. જે આ બધા નાના નાના મરચાં છે ને પુષ્કળ પ્રમાણમાં આવી ગયા. જે હજી આપણે ગોલમીન વહી ગયું ને પછીના મરચાં છે. આ બધા કુણા કુણા મરચા થઈ ગયા. તોય હજી મરચીને કઈ આમ એવું નથી લાગતું કે એટલા મરચા થઈ ગયા તો થાકી ગઈ. આ મરચા એકદમ ભરાઈ ગયા આખી. જો નમી જાય એવા થઈ ગયા. આર્યન જાય બધી ભરાઈ ગયા, કઈ ઘટે નહીં. છોડવા આખા ભરાઈ ગયા. એટલે મરચાનું પ્રમાણ વધે એટલે નજર હમું જ છે કે એની સાઈઝ ઘટવાની જ છે. જે સાઈઝ હોય ને એ સાઈઝ ના રહીએ, સાઈઝ ટૂંકી થવા માંડે. પણ હવે આપણે ખાતર આપી દેવું એટલે વાંધો નહીં આવે. નકર આ બધી તમે મરચી હેઠી અડી જાય, ઢરવા માંડી. જો આમ જોઈને આ ડાયરું બધી જો વજન છે. આમ જો એક ડાયરમાં કેટલા મરચા છે, પછી ડાયરનું માપ હોય ને વજન કે હજી તો નાના મરચા છે, મોટા થાય જા બધી રીત. હવે કારણ કે પેલા છે ને મરચા આવતા ને એમ પારવા આવે અને હવે મરચા આવે ને એકદમ ઝાઝા આવે, હાવ પાહે પાહે. એટલે પરબાદ ડાયર નમી જાય એના વજનથી. અને આપણે જે ખળનો પ્રશ્ન હતો એ હલ થઈ ગયો. કારણ કે આગળ મોટું મોટું નીંદી લીધું અને ઝીણું હતું ને એને ગ્રામોક્ઝોન દવા મારી દીધી હતી. એટલે હાવ હુકાઈ ગયું છે. અને આપણે રેડ પાતા નથી, ટપક માથે હે એટલે પછી કંઈ અહીંયા પાણી ભેજ ન પોગે એટલે વચલો ગારો કોરો હોય. એટલે એકદમ આપણે હવે મરચી કાંઈ ઘટે નહીં ને એવી કલરમાં આવી ગઈ. જો રાઘવદારી મગફળી આપણે કાઢી લીધી ને એને અંદાજે લગભગ 15 દિવસ થવા આવ્યા. 15 દિવસે વાડીએ પહોંચી. પણ આપણે 15 દિવસ નહીં ના કેમ વાડીએ પહોંચી. બહુ લાંબુ આવેલું. કારણ કે કાલ સીવવાની પરમદી સીવી, કાલ રહી ગઈ હતી વરી 6-7 કોથરા કાલ સીવી, વરી કાલ હાજે ટાકી ગયા દો હાયરી આજ હાયરી. એમાંય પાછા મારા વગરની તો હરાણી ની ટેકો દેવા તો મારે જાવું જ પડ્યું. ભાઈ જો ટ્રેક્ટર માથે એને એકલા કીધે જ ન સડે. 2-3 જણા હોય તો સડે. એટલે હરાઈ ગઈ. અહીંયા 10-15 દિવસ પડી રહી હોત ને તો હાલત ત્યાંથી ડાયરેક્ટ વહી જાત. પણ હવે અહીંયા આપણે થોડુંક અડધા વીઘાની ગાયો હાટું જાહેર વાવવી છે. એટલે જાહેર વાવવી એટલે પછી હવે કીધું સારી લઈ તો અહીંયા વાવેતર થઈ જાય. એટલે હવે 2-3 દીમાં એ વાવેતર કરવાનું છે આપણે. એટલે ફાઇનલ આપણે ગુણું અહીંયા આવી ગઈ, ખડકાઈ ગઈ. અંદર આપણે મકાન છે પણ આપને એમ થાય છે અત્યારે જો આવા વરહ આવે ને તો ખેડૂત કોઈ સંજોગોમાં સધર થાય નહીં. આમાં રોટલાના માણ થાય. મકાનનું જ નવું આયોજન કરવું ક્યાંથી? અને આપણે વાડીએ 2 રૂમ છે અને એક વાહે આપણે જે ગાયું બાંધી એ 30 ફૂટનું લાંબુ ગોડાઉન છે. એટલે ઘણાયના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ તમારે વાડીએ સગવડ છે તો પછી બાયણે મગફળી રાખવાનું કારણ શું? એટલે બાયણે રાખવાનું કારણ એ છે આપને એમ થાય કે આ વરા સારું થાય ને તો હેથે લાદી ફિટ કરી લઈ, ઉપર સ્લેબ ભર લઈ. એમ કરતા કરતા લગભગ આપણે 5 વરા વહી ગયા. એટલે એમ થાય ઓણ હવે નથી કરવું, રેવા દો. ઓણ તો ફાઇનલ કરી જ નાખવું છે. 1 વરસ જાળવી, ઓણ તો ફાઇનલ આપણે સ્લેબ ભર લેવો. એમ કરતા કરતા આપણા 5 વરસ વહી ગયા. પણ આપણે હેઠે લાદી નાખવાનો વેતય નથી આવ્યો
અને સ્લેબ ભરવાનો વેત તો ન થાય અને બાઈને માંડવી નાખવાનો વેત આવે. એમાં હોમે જાવ એક રૂમમાં માણસો રહે છે, એક રૂમમાં કપાસ ભરવાનો છે. એટલે એમાં નીણ ભરી છે, એ ખાલી કરીને હજી કપાસ ભરશું અને ઓમાં ગાયું બંધાય ન કરે એટલું છે ને એમાં માંડવી તો અંદર રહે જ નહીં. એ હજી આગળ કંઈક હવે જઈએ બનાવો ત્યારે આયોજનથી હરખું બનાવો તો ભલે, બાકી હજી આ માંડવીની જગ્યા તો સગવડ છે જ નહીં આપણી પાસે. ઈ વાત સાચી. આ ગાયુંનું ઢારિયું અલગ બનાવવાનું, ગોડાઉન ખાલી થઈ જાય ને તો માંડવી એમાં પડી રહે. થઈ જાય કઈક હા. હવે આ વર્ષે પ્લાન છે, જો ભોળિયાનાથની દયા એથી થઈ જાય તો વાતું તો કરીશી, પણ છેલ્લે પછી આમ સરવાળો મારે ને કે કેટલા પૈસા બૈસા તો ઉખેરાય, નકર ઉખેરાય નહીં એટલે બંધ રાખી દઈ. લગભગ જોઈએ હવે આપણે ગયા વર્ષે ઉપર કામ કરી લીધું એટલે, અને એટલા પૈસામાં અહીંયા થાય એમ નહોતું. આમાં તો કમસે કમ ખાલી સ્લેબ ભરીને તોય 5 લાખ જોઈએ એમ છે. સણા માથે ધામધૂમ છે. હા બોલ, સણા લાભ દે તો ભાઈ હોય ને એની માથે ધામધૂમ છે. હજી છે એમાં કઈ, એમાં બધું હકેલાય એમ છે, બાકી એમાં કઈ સ્લેબ નો ભરાય. સૈના કેવા થાય ને તુવેર કેવી થાય એ બધી માથે. હા શિયાળું મોલ એટલે કહું છેલ્લે ખબર પડે તૈયાર કામ વીખવાનું હોય, પણ સ્લેબ તો વણ ભરી જ લેવો છે, પ્લાસ્ટર લાદી ન કરી તો કાંઈ નહીં. હું દર વર્ષે એમ કહું પણ આશા હંમેશા હારી રખાય તો ક્યારેક થાય. થઈ જાય થઈ જાય. આપણે દેવાંશભાઈ રામ મંદિરે જાય આરતીમાં રોજ ને જવું જ પડે, નકર રોવે. પણ ચોકલેટ આ ભગત છે, ચોકલેટ એને નો ભાવે એવી ફ્લેવર ની હોય ને તો એમ કે આજ નથી જાવું. મેં કીધું કેમ નથી જાવું? તો કે ચોકલેટ ભાવે એવી નથી. ચોકલેટ નો ભાવે એવી હોય તો જવાય આરતીમાં તો, પણ તો ન જાય. અને હવે હમણાં ઉધરસ શરદી થઈ ગઈ છે ને એટલે આજ તો સારું પડે એટલે હું ના પાડું ચોકલેટ નહીં ખાવાની. એટલે કે આપણે મા દીકરો અડધી અડધી ખાઈ, અમે મા દીકરો અડધી અડધી ચોકલેટ ખાઈ જા. ઘરે કેને દેવાનું? આખી મમ્મી ખાઈ. હેલા તો આ અસલ હે ચોકલેટ. અને આને ઉનાળો હોય છે એમાં આપણી બાંધકી શરદી ધરાર પહેરે. બાને એમ કે ઈ જ પહેરાવો ડાગલા વાળી. જો રંગોળી ટાઈટ નથી લાગતી? ટાઈટ ન લાગે? આજ કઈ ખારું થયું છે. હમણાં તો બાલ મંદિરે નથી જાતો. આપણે દેવાંશને એક દિવસ ભણ્યા વગર ભણવા મોકલો પણ વાડી આવવાનું સુખ થઈ ગયું. હવે આપણે ખાલી એમ જ કહેવાનું, આપણે એમ જ કહેવાનું કે બસમાં ભણવા મૂકી આવું છું એટલે વાડીએ ન આવે. નકર વાડીએ હાવ રખડે જ રાખતો એટલે મને ઈ જ જીવ બરતો. મેં કીધું વાડીએ રખડે છે, આનું ધ્યાન રાખવું કે કામ કરવું? તો તે દિવસનો વાડીએ ન થાય હોય પપ્પા ભેગો, ને પપ્પાને તો ડેલી બાર પગ ન મૂકવા દેતા. હવે એન પપ્પા એને કઈ જાય દેવા વાડીએ જ આવશું. સમજુ થઈ ગયો કા? હવે મોટો થઈ ગયો, મોટો થઈ ગયો. એમ નહીં ટિફિન દેવા આવવાનું, પણ ઓમ સમજવા માંડ્યો ને હવે ઓમ આવીશ. ખેતી કરવા આવીશ, હું કામ કરીશ ને એ તો મોકલવાનું જ છે ને. એમ કે વાડીએ હું કામ કરીશ? ના બા ભણવું નથી એમ. હે દેવાસ વાડી આવી શું કામ કરીશ? વાડી જઈને બકરો ચડાવજો. આ બધાને હારું બિસાડા બીવરાવતા આવડી ગયું છે. વાડી જઈને બસ પાણી પાઈ ગયા. હાલો પાણી પી. માં દીકરો ડાયો છે, મારો દેવાસ તો બહુ ડાયો. કા ભાઈ